ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું રીંગણ બટાકા વટાણા ટામેટાનું શાક બનાવવાનું છે મિક્સ। તમે આ રીતે રીંગણ બટાકા વટાણા ટામેટાનું શાક નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક। તો તેના માટે મેં અહીંયા 2 બટાકા છોલી લીધા છે, 1 રીંગણ લીધું છે, ફ્રોઝન વટાણા લીધા છે। તમારી પાસે કાચા વટાણા હોય તે પણ તમે લઈ શકો છો। તો અહીંયા મેં 2 બટાકાને આપણે આ રીતે મીડિયમ સાઇઝના સમારી લેવાના છે, પાણીની અંદર જ સમારવાના, જેથી આપણા બટાકા કાળા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો પાણીમાં નાખ્યા પછી આ બાજુ આપણે એક કડાઈમાં 1 મોટો ચમચો તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ નાખીશું। રાઈ તતરી જાય એટલે થોડા લસણના કટકા નાખીશું, 1/4 જેટલું જીરું, ચપટી હિંગ, ચપટી હળદર, જેથી તેનો કલર સરસ આવશે। પછી તેમાં થોડી લીલા મરચાંની પેસ્ટ અને થોડીક આદુ લસણ મરચાંની પેસ્ટ છે તે નાખી દેવાની છે। તેને ઢાંકી દેવાનું જેથી આપણા ઉપર ઉડે નહીં છાંટા। પછી થોડુંક પાણી નાખીને તેને ઉકળવા દેવું। પછી પાણી ઉકળી જાય એટલે તેમાં સમારેલા બટાકા નાખી દેવાના છે। ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું બટાકા પ્રમાણે। પછી તેને મિક્સ કરીને આપણે ઢાંકીને રાખી દેવાનું છે થોડીવાર માટે। તો આ બાજુ આપણે 1 રીંગણ સમારી લઈશું, રીંગણના પણ નાના નાના ટુકડા કરી લઈશું। તો રીંગણમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન મળી રહે છે, તો રીંગણ જરૂરથી ખાવું। વજન પણ તમારું ઘટાડે છે અને કેન્સરમાં પણ લાભદાયક હોય છે, ડાયાબિટીસવાળા માટે પણ ખૂબ લાભદાયક હોય છે। તો રીંગણમાંથી કેલ્શિયમ પોટેશિયમ પણ મળી રહે છે આપણને ભરપૂર પ્રમાણમાં। પછી અહીંયા થોડાક બટાકા કચરા થઈ જાય પછી તેમાં રીંગણ સમારેલા નાખી દેવાના છે। પછી મિક્સ કરીને તેને પાછું થોડીવાર માટે 5 થી 7 મિનિટ માટે ઢાંકીને રાખવું અને થોડું પાણી એડ કરી દઈશું આપણે તેમાં। પછી તેને ચેક કરી લેવાનું છે પાછું વચ્ચે એક વખત। તો આપણા થોડા રીંગણ બટાકા હજુ કચરા છે, તમે જોઈ શકો છો થોડા કાચા છે, તો આપણે તેને પાછું ઢાંકીને રાખીશું 5 થી 7 મિનિટ। પછી અહીંયા આપણે સરસ મજાના રીંગણ બટાકા ચડી ગયા છે હવે। તો તેમાં આપણે હવે ટામેટું નાખી દઈશું અને થોડું મીઠું બીજું એડ કરીશું ટામેટાં અને રીંગણ પ્રમાણે। પછી તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું। હું અહીંયા સિંધવ મીઠું વાપરી રહી છું। પછી આપણે ટામેટાં ચડી જાય એટલે તેને ખોલીને ચેક કરી લેવાનું છે। તો સરસ મજાનું થઈ ગયું છે। તો આપણે હવે તેમાં ફ્રોઝન વટાણા નાખી દઈશું, 1/4 જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું અને ચપટી ગોળ નાખીશું, તે પણ ઓપ્શનલ છે। તમારી પાસે ધાણા પાવડર હોય તો નાખવો, મારી પાસે ધાણા પાવડર નથી। તમને ગરમ મસાલો ભાવે તે પણ તમે નાખી શકો છો। તો સરસ મજાનું આપણું વટાણા બટાકા ટામેટાનું શાક તૈયાર થઈ ગયું છે। થોડા મસાલા ચડી જાય એટલી વાર ઢાંકીને રાખી મૂકવું। પછી તેમાં થોડા લીલા ધાણા નાખી દેવાના। લીલા ધાણા નાખ્યા પછી તેને મિક્સ કરી લેવાનું। તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે। તમને રસાવાળું ભાવે તો પાણી પણ તમે નાખી શકો છો બીજું। તો અહીંયા સર્વિંગ બાઉલમાં તેને કાઢી લેવાનું છે। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો રીંગણ બટાકા વટાણા ટામેટાનું શાક।